નમસ્કાર, આપ જોઈ રહ્યા છો PR24 ક્રાઇમ એલર્ટ ન્યૂઝ. અમદાવાદ શહેરના એલિસ બ્રિજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સ્પા સેન્ટરની આડમાં ચાલતા ગેરકાયદેસર દેહ વેપારના ધંધાનો અમારા ન્યૂઝ નેટવર્ક દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. અહીં પારડી વિસ્તારમાં આવેલા શ્રી નરનારાયણ પેલેસના પહેલા માળે આવેલા ધ ગોલ્ડન સ્પામાં દેહ વેપારના ધંધા ચાલી રહ્યા હોવાની ગુપ્ત માહિતીના આધારે અમારા ન્યૂઝ નેટવર્ક દ્વારા સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું, જેમાં અહીં બહારથી યુવતીઓને બોલાવીને ગેરકાયદેસર રીતે ગોંધી રાખીને સ્પા સેન્ટરની આડમાં ચલાવવામાં આવતા કૂટણખાનાનો પર્દાફાશ થયો છે. આ સ્પા સેન્ટરના સંચાલક દ્વારા અલગ અલગ સર્વિસના નામે આપવામાં આવેલા ભાવ અમારા કેમેરામાં કેદ થયા છે. ત્યારે એલિસ બ્રિજ પોલીસ સ્ટેશનની આંખ નીચે ચાલતા ધ ગોલ્ડન સ્પા સેન્ટરમાં ઘણા લાંબા સમયથી આવી પ્રવૃત્તિઓ કોની રહેમ નજર હેઠળ ચાલી રહી છે તે મોટો સવાલ છે. શું અહીં કામ કરતી યુવતીઓ પાસે થેરાપિસ્ટનું સર્ટિફિકેટ છે કે નહીં? શું આ યુવતીઓના પોલીસ વેરિફિકેશન થયેલું છે કે પછી પોલીસ દ્વારા જ આવા સ્પા સંચાલકોને છાવરવામાં આવી રહ્યા છે? હવે જોવાનું રહ્યું કે પોલીસ દ્વારા આ સ્પા સંચાલક સામે કાર્યવાહી કરવામાં આવશે કે પછી આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલુ જ રહેશે. જય હિન્દ, જય ભારત.